નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયા ન્યૂઝ અને મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું। આજના મુખ્ય સમાચારો પર હવે નજર કરી લઈએ તો ગુજરાતમાં જમીનોના ભાવ આસમાને પહોંચતા જ ભૂમાફિયાઓની નજર લોકોની જમીનો પડાવી લેવા સક્રિય થઈ ગયા હતા અને ઘણા અંશે ખેડૂતોની જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવી જમીનો પચાવી પાડતા હતા, જે લઈને સરકારે ભૂમાફિયાઓને શાન ઠેકાણે લાવવા લેન્ડ ગ્રેબિંગ કાયદાઓ લાવીને કાયદો આવ્યા બાદ ઘણા ભૂમાફિયાઓને ગેરકાયદેસર કબજો ખાલી કરવો પડ્યો હતો। પરંતુ હજુ ઘણા શહેરોમાં ભૂમાફિયાઓ પોલીસનો સપોર્ટ લઈને ખેડૂતોની જમીન પચાવી પાડવા કારસા રસ્તા હોય છે, ત્યારે આવી જ એક ઘટના ગાંધીનગર જિલ્લાથી સામે આવી છે। જો અમારા ખાસ અહેવાલમાં ભૂમાફિયાઓની વહારે પોલીસ આવી કેવી રીતે ખેડૂતોને કરી રહી છે હેરાન પરેશાન। ગાંધીનગર જિલ્લામાં પોલીસે ખેડૂતની જમીન પચાવવાનું રચ્યું ષડયંત્ર। કલોલ તાલુકાના સાંતીજ પોલીસ સ્ટેશનના પીઆઈ પર લાગ્યા ગંભીર આક્ષેપો। પીઆઈ મુછાળ પોતાની સત્તાનો કરી રહ્યા છે દુરુપયોગ। રાજરડા ગામે આવેલ જમીન પડાવવાનું પોલીસે રચ્યું કારસ્તાન। ભૂપેન્દ્ર પટેલ નામના ખેડૂતની જમીન પચાવી પાડવા પોલીસ થઈ સક્રિય। ખેડૂતને ખોટા કેસ કરવાની આપી રહી છે પોલીસ ધમકીઓ। પોલીસે માનવતા મૂકી નેવે। ખેડૂતની જમીન પર પોલીસે નાખ્યા દાવા। ખેડૂતે ન્યાય માટે જિલ્લા એસપીને કરી અરજી। રાજકારણીઓ અને પોલીસ દ્વારા જમીન પચાવી લેવાનો ખેડૂતનો આરોપ। રણછોડ રાજેશભાઈ સનાભાઈ પટેલ, બળવંતભાઈ પહેલાદભાઈ પટેલ, રણછોડભાઈ પહેલાદભાઈ પટેલ, પિંકલ રાજેશભાઈ પટેલ, મોની રાજેશભાઈ પટેલ તથા બ્રિજેશ વિનુભાઈ પટેલ તથા અન્ય એમના મિત્રો સાગરીતો અમારા ખોટા પાવરો ઊભા કરીને, અમારા ખોટા એલિગેશન કરીને કોર્ટમાં એલિગેશન અમારું ચાલતું હોવા છતાંય, અમારો કિસ્સો અમે જીતી ગયેલા હોવા છતાંય અમારી ઉપર બળજબરીપૂર્વક ખોટા દબાણો લાવીને પોલીસથી મળીને, રાજકારણથી મળીને બધા ઉપર અમારા દબાણ લાવ્યા। અમારે 20 દિવસથી અમારું ઊંઘવાનું આરામ થઈ ગયું। રાજકારણમાં કોણ છે ને પોલીસમાં કોણ હેરાન કરે છે? રાજકારણની અંદર ભાજપના ધારાસભ્ય કે પટેલ છે, ઊંઝાના ધારાસભ્ય એ રાજેશભાઈના સગા થાય છે। બીજા પોલીસમાં આગળ ગઢવી સાહેબ હતા, ઓકે, ગઢવી સાહેબ હતા, એમને દબાણ બહુ કર્યું કે કબજો તમે છોડી દો। ડાભી સાહેબ હતા, ડાભી સાહેબ કે ઓફિસમાં એમની ત્યાં બોલાવીને અમને ધમકી આલી કે તમે કબજો છોડી દો, અમારા પેપર જોતા જ નથી કે માલિક કોણ છે કોણ। અમારા વિરુદ્ધમાં ફરિયાદ FIR ફાડી છે, દસ્તાવેજો તો જોતા જ નથી અમારા, એમનીમાં અમારી ઉપર FIR ખોટી ફાડી નાખી। અમારે જે કરવાની હતી અરજીઓ અમે આલી હતી, એનો કોઈ નિકાલ લાયા નહીં। હાલની પરિસ્થિતિમાં શું છે પોલીસ તરફથી? હાલની પરિસ્થિતિમાં પોલીસ તરફથી એમની જગ્યાએ મુસાડ સાહેબ આવ્યા છે। મુસાડ સાહેબે અમને એવી ધમકી આલે છે કે તમારે જગ્યા ઉપર જવાનું નહીં, જગ્યા ઉપર કેમ જાવ છો અને તમારો પરિવાર જે બેઠા છે લેડીજો એમને ઘસડીને લઈ જઈશું ને એમના ઉપર ખોટા કેસ કરીશું, એટલે જગ્યા ઉપર મહેરબાની કરીને તમે જશો નહીં। મુસાડ સાહેબ એમની ઓફિસમાં મને બોલાવ્યો તો 2 કલાક બેસાડી રાખ્યો એમને, બરાબર, અને બેસાડી રાખીને મને આવી ધમકી આલી કે તમે નીકળી જાઓ જમીનમાંથી, તમને સમજણ નહીં પડતી। વારે ઘડીએ તમે રજીસ્ટ્રેડીથી બધાને કરી છે પણ કોઈ હજુ રિપ્લાય એમનો મળતો નથી। ઘટનામાં એવું છે કે એમનો આ હક લઈ લેવો છે સાહેબ એમનો, અને એમનો એમ કે જમીન અમારી બરોબર, હક અમારું, નામ અમારું, તોય એમનો હક લઈ લેવું છે અને અમને અહીંયા બેસાડવા નથી અને બધું લઈ જ લેવું છે, એમને પડાવી લેવું છે। અમારે તત્વો છે અને પૈસા ખવડાવીને પોલીસ ખાતામાં પૈસા ખવડાવીને આ બધું કામ એ કરે છે અને પોલીસોને મોકલે છે અને પોલીસો અમારું ટોર્ચરિંગ કરે છે, બેસવા જ નથી દેતા સખી અમને કે બહાર નીકળો, અંદર સેજ આવ્યા હોય તો કે બહાર નીકળો, અંદર નથી બેસવાનું, એટલું ટોર્ચરિંગ કરે છે ને તો અમે કંટાળી ગયા છીએ એમનાથી। અમને આ મુસાડ સાહેબ ઊંઘવા જ નથી દેતા, મેન્ટલી ટોર્ચરિંગ અમારા ફાધરને એટલું બધું કરી રહ્યા છે કે કોઈ વાત જ ના પૂછો એમ। એમને 2 વાર તો અમારે 108માં ઇમરજન્સીમાં એડમિટ કરવા પડે એવી પરિસ્થિતિ ઊભી કરી નાખે છે અહીંયા। અને કાલે મારી જોડે ફોન પર એમને જે અહીંયા પોલીસનો સ્ટાફ હતો એની જોડે ફોન પર મારી સાથે વાત કરાવે છે કે તમે અહીંયા જમીન ખાલી કરી દો। મેં કીધું સાહેબ તમે કયા આધાર ઉપર અમારી જોડે જમીન ખાલી કરાવો છો, અમને કોઈ પ્રૂફ તો આપો। તો કે તમે પોલીસ સ્ટેશન આવી જાઓ, તમને બધું બતાવી દઉં છું, કે છે ધમકી આપે છે, તમે ખોટા કેસોમાં અંદર કરી દે। પોલીસ પાસે કોઈ આધાર જ નથી સાહેબ કે અમારો 7/12નો ઉતારો છે, 7/12માં અમારું ચોખ્ખું નામ છે, એ અમારા કોઈ ડોક્યુમેન્ટ જોવા નથી માંગતા।
કોઈ ડોક્યુમેન્ટ જોવા નથી માંગતા. અમે કહીએ છીએ કે તમે અમારા ડોક્યુમેન્ટ તો જુઓ, કે અમારે કોઈ ડોક્યુમેન્ટથી કોઈ કામ નથી, કહે છે કે તમે અહીંયાથી બસ કબજો ખાલી કરો. ગુજરાતમાં ભૂમાફિયાઓને કાયદાનો પાઠ ભણાવવા અને કોઈ ખેડૂતનો જમીન ખોટી રીતે કોઈ પચાવી ના શકે તેને લઈને ગુજરાત સરકાર લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવી છે. પરંતુ સત્તા આગળ કાયદો પણ લૂલો પડી જતો હોય છે. આવી જ ઘટના પાટનગરથી સામે આવી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ રાજડા ગામે એક ખેડૂતની જમીન પડાવવાની કારસ્તાન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે સાતેજના રાજડા ગામે ભૂપેન્દ્ર પટેલ નામના ખેડૂતની જમીન આવેલી છે, જેમનો આ જમીન પર કબજો હોવાનું પોતે જણાવી કહેલ કે અમારે આ જમીન મુદ્દે કોર્ટમાં મેટર ચાલી રહી છે. તેઓએ આક્ષેપ કર્યા કે પોલીસ અને રાજકારણીઓ દ્વારા અમારી આ જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલે આક્ષેપ કર્યા કે પોલીસ અમને અમારી જમીન પર આવી વારંવાર અમને ધમકીઓ આપી ખોટા કેસ કરી દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ખેડૂતે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે પીઆઈ મુછાળ પોલીસ સ્ટેશનમાં પોતાની કેબિનમાં બોલાવીને અમને ધમકીઓ આપે છે. જમીન માલિકે આક્ષેપ કર્યો છે કે સામે પક્ષે રાજેશભાઈ અને બળદેવભાઈ દ્વારા પોલીસને રૂપિયા આપ્યા છે, જેને લઈને પોલીસ અમારી જમીન પર એક ગાડી અને પોલીસ કર્મચારીઓ સતત બેસાડી રાખે છે. અમે જમીન પર જઈએ તો અમને ખોટી રીતે ધાક ધમકીઓ આપે છે તેવા આક્ષેપ ખેડૂતે કરી રહ્યા છે. ખેડૂતોએ ગંભીર આક્ષેપો પોલીસ પર કર્યા છે અને વિડીયો જોતા પણ સ્પષ્ટ થાય છે કે પોલીસે પણ હવે જમીનો પડાવવાના ઠેકા લીધા હોય. પોલીસે લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવાનું છે, પણ આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ હવે લોકોના હક છીનવવાનું કામ કરી રહ્યા છે. કોર્ટના પણ ઉપરવટ થઈને ખેડૂત સામે દાદાગીરી કરી જમીન પડાવી લેવાનું કારસ્તાન રચ્યું છે. પોલીસ કર્મીઓ, તમને શરમ પણ નથી આવતી? તમે કોઈનો રોટલો છીનવવા નીકળ્યા છો? રૂપિયા કમાવવાની લાયમાં તમે લોકોની રોજી છીનવી લેશો. આ ખેડૂતે ન્યાય માટે ગાંધીનગર એસપી કચેરીમાં પણ ફરિયાદ કરી છે. ત્યારે હવે ગાંધીનગર એસપી આ ખેડૂતને ન્યાય અપાવશે કે કેમ તે જોવાનું રહ્યું. મુછાળ સાહેબ, તમારી અને તમારા સ્ટાફ સામે ગંભીર આક્ષેપો ખેડૂતે કર્યા છે. તમારા ઉપલી અધિકારી તમને જ્યારે સજા આપે ત્યારે ખરા, પણ આ ખેડૂતની હાય તમને મુશ્કેલીમાં ના મૂકી દે તેનું ધ્યાન રાખજો. તમને સરકાર તગડો પગાર આપે છે તો પણ એવું તો શું જરૂર પડી તમારે કે લોકોની જમીન પડાવવાના? તમારે હવાલા લેવા પડ્યા. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ. અમેરિકામાં રહેતા ભારતીય લોકો અને ખાસ કરીને ગુજરાતી લોકોની સામે ક્રાઇમના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલના સમયમાં અનેક લોકોની હત્યા કરવામાં આવી છે. ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી લોકો સામે વધતા હુમલાના બનાવને લઈને સર્વોચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હુમલા અને હત્યાના બનાવોનો સિલસિલો જારી છે. હવે વધુ એક ગુજરાતી વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે, જેથી ગુજરાતી સમુદાયના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. અમેરિકામાં ભારતીય સમુદાયના લોકોની સામે હુમલા જારી રહ્યા છે. હવે ગુજરાતના નવસારીના રહેવાસીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ હત્યારાની ઓળખ કરી લેવામાં આવી છે અને હત્યારાની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ તંત્રની સામે નારાજગી પ્રવર્તી રહી છે. મૃતક મૂળ નવસારીનો રહેવાસી હતા અને અમેરિકામાં ઓક્લાહોમા સિટી મોટેલ ચલાવતા હતા. તેમની ઓળખ હેમંત મિસ્ત્રી તરીકે થઈ છે. ઘટનાના દિવસે તેમને સ્થાનિક વ્યક્તિ સાથે કચરો ઉપાડવાને લઈને ઝઘડો થયો હતો. થોડી વાર સુધી દલીલબાજી ચાલી હતી. આ દરમિયાન બાદ સ્થાનિક વ્યક્તિએ ભારતીય વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો. એ હુમલાખોરે હેમંતના ચહેરા ઉપર જોરથી મુક્કો માર્યો, જેના કારણે બેભાન થઈ ગયા હતા. બેભાન થઈ ગયા બાદ હેમંતભાઈને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હેમંતના મૃત્યુના સમાચાર સાંભળીને સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
અને અમેરિકાથી નવસારી સુધી શોકનું મોજું ફરી વળ્યું હતું. ને મુક્કો મારનાર વ્યક્તિની ઓળખ રિચર્ડ લેવિસ તરીકે થઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. અમેરિકી રાજ્ય ટેક્સાસની પોલીસે ડલાસમાં એક કન્વીનિયન્સ સ્ટોરમાં લૂંટ દરમિયાન 32 વર્ષીય ભારતીય નાગરિકની હત્યાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. માત્ર 8 મહિના પહેલા જ અમેરિકા આવેલા દાસારી ગોપીકૃષ્ણની 21 જૂનના રોજ ડલાસના પ્લેઝન્ટ ગ્રોવમાં કન્વીનિયન્સ સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. તે આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાના યજલી ગામનો વતની હતો અને FBI-ના ડેટામાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના મોટા શહેરમાં હત્યાના કેસોમાં ઘટાડો થયો છે અને બોસ્ટન સહિતના મોટા શહેરમાં હત્યાના દરમાં ઘટાડો થયો છે. બોસ્ટન પોલીસે દાવો કર્યો છે કે આ વર્ષે શહેરમાં હત્યાના 4 બનાવો બન્યા છે, જે 1 વર્ષ અગાઉ 18 બનાવો બન્યા છે. સમગ્ર ગુજરાત અને દેશને હચમચાવી મૂકનાર રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડને 1 મહિનાનો ગાળો પૂર્ણ થયો હોવા છતાં લોકો આ દુઃખદ ઘટનાને ભૂલી શક્યા નથી. કદાચ ભૂલી શકાશે પણ નહીં, કારણ કે આ અગ્નિકાંડમાં મોટી સંખ્યામાં સ્કૂલી બાળકોના મોત થયા હતા. મંગળવારના દિવસે 1 મહિનાનો ગાળો પૂર્ણ થયો ત્યારે રાજકોટમાં લોકોએ દુકાનો, સ્કૂલો અને વેપારી પેઢીને અડધા દિવસ માટે બંધ રાખી હતી. ખાનગી ઓફિસો પણ બંધ રહી હતી. અગ્નિકાંડની ઘટનાને લઈને રાજકોટમાં મોટા ભાગની દુકાનો, શાળાઓ અને ખાનગી કચેરીઓ બપોર સુધી બંધ રહી હતી. તમામે TRP ગેમ ઝોનમાં વિનાશક આગમાં માર્યા ગયેલા લોકો માટે ન્યાયની માંગ કરવા માટે કોંગ્રેસ દ્વારા અપાયેલા એલાનના જવાબમાં મંગળવારે અડધા દિવસનો બંધ પાડ્યો હતો. આગની ઘટનાને 1 મહિનાનો સમય થયો છે, જેમાં તેના એક માલિક અને 2 બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. ગુજરાત સરકારે પીડિતોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય ચૂકવી છે. જોકે કોંગ્રેસે વળતરને અપૂરતું ગણાવ્યું હતું અને પીડિત પરિવારોને 1 કરોડ રૂપિયા ચૂકવવાની માંગ કરી હતી. વિરોધ પક્ષે પણ પ્રામાણિક અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગણી કરી હતી. તેની માંગણી માટે દબાણ કરવા અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસે 25 જૂનના રોજ બપોર સુધી સામાન્ય હડતાળનું એલાન કર્યું હતું, જે રાજકોટ ગેમિંગ ઝોન આગને 1 મહિના પૂર્ણ થયો હતો અને કેટલાક બજારોના સંગઠનોએ બંધને સમર્થન આપ્યું હતું અને તે મુજબ દિવસના પહેલા ભાગમાં બંધ રહ્યા હતા. ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી કે જેઓ રાજકોટથી તાજેતરની લોકસભાની બેઠક પર ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય મુખ્ય આયોજક લાલજી દેસાઈ રસ્તા ઉપર ઉતરી લોકોને વિનંતી કરી રહ્યા હતા અને તેમની દુકાનોના શટર નીચે રાખવા હાથ. સવારે 11 વાગ્યાની આસપાસ સામાન્ય લાગતા વાહનોની અવરજવર વચ્ચે પોલીસે રસ્તાઓ પર સઘન પેટ્રોલિંગ કર્યું હતું. દરમિયાન સામાન્ય હડતાલને અમલમાં મૂકવા માટે શેરીમાં ઉતરી આવતી દુકાનદારોને તેમના શટર ઉતારવા અથવા રસ્તાઓ બ્લોક કરવા દબાણ કરવાનો પ્રયાસ કરવા બદલ પોલીસ દ્વારા કોંગ્રેસના સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને કોંગ્રેસે જણાવ્યું કે 27 પીડિતોમાંથી એક આશા કાથડના સંબંધી કમલેશ કાથડ પોલીસ દ્વારા અટકાયત કરાયેલા લોકોમાં સામેલ હતા. સમગ્ર દેશને હચમચાવી મૂકનાર દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ફટકો પડ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર પ્રતિબંધ મૂકી દીધો છે. દિલ્હી હાઈકોર્ટે આ નિર્ણય બાદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. ઈડીની અરજી પર સુનાવણી કરતી વેળાએ હાઈકોર્ટે કહ્યું હતું કે કેજરીવાલના જામીન પર મૂકવામાં આવેલો પ્રતિબંધ અકબંધ રહેશે. દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ સુધીર કુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. કેજરીવાલ હાલમાં તિહાર જેલમાં છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. હાઈકોર્ટ કેજરીવાલને નીચલી અદાલતને આપેલા જામીનના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે. જસ્ટિસ સુધીર કુમાર જૈનની બેન્ચે રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણય પરનો સ્ટે યથાવત રાખ્યો છે. કેસની સુનાવણી શરૂ કરતી વખતે કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટની વેકેશન બેન્ચે કેજરીવાલને જામીન આપતી વખતે તેના વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે અમે બંને પક્ષને સાંભળ્યા, પરંતુ નીચલી કોર્ટે ઈડીના દસ્તાવેજોને ધ્યાનમાં લીધા નહોતા. નીચલી અદાલતે PMLAની કલમ 45ની બેવડી શરતોને ધ્યાનમાં લીધી નહોતી અને દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ઈડી તરફની એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ મુદ્દો ઉઠાવ્યો હતો કે નીચલી કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે આટલા બધા દસ્તાવેજો વાંચવા શક્ય નથી. આવી ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય હતી અને દર્શાવે છે કે ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પર ધ્યાન આપ્યું ન હતું. વાસ્તવમાં અગાઉ નીચલી અદાલતે આ કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા, જે બાદ હાઈકોર્ટ નિર્ણય ન આવે ત્યાં સુધી 25 જૂન સુધી રોક લગાવી દીધી હતી. કેજરીવાલને જામીન પર છોડવાના નીચલી અદાલતના આદેશને ઈડીએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને ઈડીનું કહેવું છે કે નીચલી કોર્ટે કેજરીવાલને એક તરફી જામીન આપ્યા હતા. ઈડી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ SV રાજુએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે નીચલી કોર્ટનો આદેશ એક તરફી અને ખોટો છે, જે અપ્રાસંગિક તથ્યો પર આધારિત છે અને નીચલી અદાલતે પણ તથ્યોને ધ્યાનમાં લીધા નથી. જેની ઉત્સુકતાપૂર્વક તમામ શ્રદ્ધાળુઓ રાહ જોઈ રહ્યા છે તે વાર્ષિક અમરનાથ યાત્રા 29મી જૂનથી શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ પહેલાથી જોવા મળી રહ્યો છે. દક્ષિણ કાશ્મીરમાં 12,700 ફૂટની ઊંચાઈ પર સ્થિત અમરનાથ ગુફામાં કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સુક છે. આ વખતે હાલમાં કેટલાક આતંકી હુમલા થયા બાદ સુરક્ષા દળો ખૂબ જ સાવધાન થયા છે. સાવચેતીના શ્રેણીબંધ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોઈ પણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે તંત્ર દ્વારા કમર કસી લેવામાં આવી છે. અમરનાથ યાત્રાને સફળ રીતે પાર પાડવા માટે પહેલાથી સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા દરમિયાન પહોંચનાર છે. અત્રે નોંધનીય છે કે વાર્ષિક અમરનાથ યાત્રા 29મી જૂનથી શરૂ થયા બાદ 19મી ઓગસ્ટ સુધી ચાલશે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં ફરી એકવાર ત્રાસવાદીઓ સક્રિય થઈ ગયા છે. આના ભાગરૂપે સુરક્ષા દળો સામે કેટલાક પડકારો ઊભા થઈ ગયા છે. સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. બીજી તરફ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ભક્તોને તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમરનાથ ગુફા તરફ દોરી જતા માર્ગો પર સુવિધા અને વ્યવસ્થા કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. પદયાત્રીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે, ત્યારે યાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મુરાદાબાદથી પણ ભોલે ભંડારી સેવા મંડળ અને શિવસેવક દિલ્હી રજિસ્ટર્ડ શાખા મુરાદાબાદ વતી બાલતાલ, રેલપત્રી અને પૌષપત્રી ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભોલે ભંડારી સેવા મંડળના નિર્દેશક સંજીવ અગ્રવાલે જણાવ્યું કે આ વખતે યાત્રા 19 ઓગસ્ટ સુધી ચાલશે. બાલતાલ અને રેલપત્રીમાં 140 સેવકો હાજર છે. તેમાં લુહાર, પ્લમ્બર, લાઇટ ઇન્સ્ટોલર, સ્વીપર, કન્ફેક્શનર અને વેઇટરની ટીમ છે. જ્યારે બાલતાલમાં ભંડારાનું કામ અને સુશોભન પૂર્ણ થઈ ગયું છે. બાલતાલથી બસરીટોપ સુધીના યાત્રા રૂટ પર
11 કિલોમીટર સુધી વીજળીની વ્યવસ્થા કરી છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. ફરી મળીશું આ સમય. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.